ગેરકાયદેસર ગેસ રિફિલિંગનો પર્દાફાશ થયો છે। બે અલગ અલગ સ્થળોએથી 69,400નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને બે શખ્સની ધરપકડ કરાઈ છે। ભરૂચ એસઓજી પોલીસે જિલ્લામાં ગેરકાયદેસર ચાલતા ગેસ રિફિલિંગના બે મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે। પોલીસે બે અલગ અલગ સ્થળેથી કુલ રૂપિયા 69,400નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। પ્રથમ કેસમાં દહેજ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારના જાગેશ્વર ગામમાં આવેલી શ્રીદેવ સ્ટીલ સેન્ટરમાંથી લહેરુ ગોરદ ગુજ્જર અને તેના સાગરીતે શાંતિલાલ ઉર્ફે ગોવર્ધન ભુરાલાલ ગુજ્જરની ધરપકડ કરવામાં આવી હતી। આ સ્થળેથી ઇન્ડિયન કંપનીની 19 કિલોની 7 બોટલો, 6 કિલોની 8 બોટલો, વિવિધ પ્રાઇવેટ કંપનીની 5 કિલોની 28 બોટલો, અંબે કંપનીની 1 બોટલ સહિત રિફિલિંગ પાઇપ અને ઇલેક્ટ્રિક વજન કાંતો મળીને રૂપિયા 49,500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। તો બીજા કેસમાં જોલવા ગામે મિલેનિયમ માર્કેટ પાસે આવેલી આરાધ્ય ગેસ સર્વિસમાંથી શશી જડુ કેવટની ધરપકડ કરવામાં આવી હતી। અહીંથી ઇન્ડિયન, ભારત અને રિલાયન્સ કંપનીની વિવિધ ક્ષમતાની ગેસ બોટલો, રિફિલિંગ પાઇપ અને ઇલેક્ટ્રોનિક વજન કાંતો મળી રૂપિયા 19,900નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। બંને કેસમાં આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ કાર્યવાહી એસઓજી નીતિ મેં ATS ચાર્ટર મુજબ કરી હતી।